સ્વાધ્યાય 2 દાખલા નંબર 9 tan inverse under root x is equal 1/2 cos inverse 1 minus x upon 1 plus x સાબિત કરો. તો અહીંયા સાબિતી માટે છે આવો દાખલો આપણે જોઈએ કે 2.2 માં આવી ગયો. તો અહીંયા આપણે જોઈએ કે આ ભાગ લઈ અને આને આપણે સાબિત કરશું. બરોબર છે? RHS ભાગ લેશું. તો અહીં x is equal ધારણા કરવાની છે કે ધારો કે x is equal આપણે લેશું tan square theta. x is equal tan square theta implies આપણે બે બાજુ વર્ગમૂળ લઈ તો વર્ગમૂળ x is equal tan theta આવું આવશે. વર્ગમૂળ x is equal tan theta. તો આ વિધેય છે એને આ બાજુ લ્યો એટલે પ્રતિનિધિમાં થાય implies આપણે એમ કહી શકીએ કે આપણે જોઈએ કે tan inverse under root x is equal theta. હવે આપણે જોઈએ કે RHS ભાગ 1/2 cos inverse 1 minus x upon 1 plus x 1/2 cos inverse 1 minus x is equal tan square theta upon 1 plus tan square theta 1/2 cos inverse 1 minus tan square upon 1 plus tan square આ સૂત્ર તમારે આવી ગયેલું છે. cos 2 theta નું સૂત્ર છે. cos 2 theta is equal 1 minus tan square theta upon 1 plus tan square theta. આપણે કહી શકીએ વિધેય ને પ્રતિવિધેય બે જાય તો અહીંયા વધે 1/2 બ્રેકેટ ની અંદર 2 theta 2 cot theta. તો આપણે કહી શકીએ theta is equal તમારી પાસે છે cos tan inverse under root x is equal LHS. હવે બાજુમાં બળકો આપણને અસમતા આપી છે તો અસમતા આપણે મૂકીએ. ઘણી વખત સાબિત કરવાનું કહે છે આ રીતે અસમતા છે ક્લોઝ બ્રેકેટમાં છે તો આને દર્શાવી હોય તો therefore 0 less or equal x less or equal 1 આ રીતે થશે. હવે આપણે જોઈએ કે અહીંયા પોઝિશન x is equal શું છે તો tan square theta છે. x is equal tan square theta 0 tan square theta is equal 1. તો અહીંયા tan 0 0 less or equal અહીંયા આપણે જોઈએ કે એક કામ કરીએ અહીંથી જ આપણે વર્ગમૂળ લઈ લઈએ બધાનું વર્ગમૂળ એટલે નડે નહીં. 0 નું વર્ગમૂળ 0 અહીંયા tan theta અને 1 નું વર્ગમૂળ 1. હવે therefore tan 0 0 tan theta અને tan pi by 4 is equal 1. તો આપણે એમ કહી શકીએ 0 less or equal આપણે એમ કહી શકીએ કે theta less or equal pi by 4. હવે અહીંયા theta છે theta અહીંયા 2 theta છે તો આપણે 2 વડે ગુણીએ અહીંયા તો therefore 0 less or equal 2 theta less or equal pi by 2 થશે. અહીં આપણે જોઈએ કે વિધેયને પ્રતિવિધેય દૂર કરવાના છે એટલા માટે 2 theta છે તો 2 theta તો 0 to pi by 2 છે એ આપણે જોઈએ કે કોષના વિસ્તારમાં પ્રવેશ પામે છે એટલે આપણે એમ કહી શકીએ કે 2 theta therefore 2 theta belongs to 0 to pi. બરોબર છે? એટલે આપણે જોઈએ કે 2 theta છે એ કોષ માટે છે. આપણે tan માટે લઈ લીધું. કોષના વિસ્તારમાં આવી જાય છે વાંધો નહીં. બરોબર છે? 2 theta belongs to આપણે જોઈએ કે કોષનો જે વિસ્તાર છે એની અંદર આવી જાય છે. હવે આપણે જોઈએ કે બાળકો આ બરોબર જ છે. બરોબર 2 theta છે એ શું છે તો આપણે કહી શકીએ કે કોષના વિસ્તારમાં આવી જાય 0 to pi એટલે આપણે જોઈએ કે પ્રતિવિધિની વિધિ બે દૂર થઈ જાય છે. બરોબર? આપણે વધારાની સાબિતી આપી છે જરૂર નથી છતાં પણ આપણે જોઈએ કે સાઈડમાં લખી દઈએ તમને ખબર પડે. હવે આના પછી છે દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં છે cot inverse
દાખલો મોટો છે પણ એકદમ સહેલો છે. cot ઇનવર્સ √1 plus sin x plus √1 minus sin x છેદમાં છે √1 plus sin x minus √1 minus sin x is equal pi by 2 x belongs to 0 to pi by 4. હવે આપણે પાઈ બાય 2 સાબિત કરવાના છે. પહેલા તો LHS પાર્ટ લખવાનું. LHS પાર્ટ લખતો નથી ને તમારો દાખલો અડધો બોર્ડમાં એમને મૂકી જાય છે LHS પાર્ટમાં. હવે આ રીતનો દાખલો હોય એટલે તમારે છેદની કરણી લઈ લેવાની. જો ઘણી રેફરન્સમાં અલગ અલગ પ્રકારના દાખલા ગણેલા આપ્યો છે, પણ આ રીતે તમને સહેલો પડશે. છેદની કરણી અહીં માઈનસ છે તો આપણે પ્લસ વડે ઉપર નીચે ગુણી નાખવાનું સાઈડમાં. તો આપણે જોઈએ કે cot ઇનવર્સ મોટું બધું લખાણ થશે 1 plus sin x plus √1 minus sin x upon √1 plus sin x minus √1 minus sin x ગુણ્યા √1 plus sin x અહીંયા માઈનસ છે એટલે પ્લસ વડે ગુણશું છેદની કરણી 1 minus sin x upon √1 plus sin x plus √1 minus sin x. આ રીતે આપણે જોઈએ કે છેદની કરણી લીધી છે. છેદની કરણી રેસિપ્રોકલ કહી શકાય, ટેકિંગ શોર્ટ, બરોબર છે. હવે cot ઇનવર્સ, હવે આ બે સરખા છે જો પદ, તો ઉપર સ્ક્વેર કરી નાખવાનો કે √1 plus sin x plus √1 minus sin x all over square by અહીંયા તફાવત ના આવ્યું છે પ્લસ માઈનસ નો ડિફરન્સ. પ્રથમ પદનો વર્ગ એટલે 2p ગઈ એટલે ઓન્લી ફોર 1 plus sin x વધે માઈનસ બીજા પદનો વર્ગ 1 minus sin x. હવે આ cot ઇનવર્સ આને પૂર્ણ વર્ગથી છોડે. આ પહેલું પદ છે, આ બીજું પદ છે. પૂર્ણ વર્ગથી છોડીએ પ્રથમ પદનો વર્ગ એટલે 2p ગઈ એટલે અહીંયા વધે 1 plus sin x પ્લસ વચ્ચે પ્લસ છે એટલે પ્લસ. બે સૂત્રના પહેલું ગુણ્યા બીજું પદ એટલે ઈ બે એમનો જ રહેશે 1 plus sin x અંડરરૂટમાં ઇન્ટુ 1 minus sin x પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 2p ગઈ તો ન્યા આવશે 1 minus sin x. સાદુરૂપ દીધું. આ છેદને પણ આપણે જે કે બ્રેકેટ છે ઓપન કરી નાખી તો આપણે કહી શકીએ કે 1 plus sin x માઈનસ સાથે છૂટું પડો -1 માઈનસ માઈનસ પ્લસ sin x. રેડી? તો અહીંયા તમે જોઈ શકો ઉપર પ્લસ સાઇન આ માઈનસ સાઇન જાય છે, છેદમાં +1 ને -1 ગયા વધે છે. આપણે લખીએ તો આપણે જોઈએ કે અહીંયા સમય એમ તો નથી છતાં પણ આપણે ટ્રાય કરીએ. આ cot ઇનવર્સ આ 1 + 1 = 2. પછી બાળકો અહીંયા જો +2 બરોબર. હવે જો અહીંયા તમે જોઈ શકો ગુણાકારનો સંબંધ છે, તમે આખું ભેગું વર્ગમૂળ લઈ શકો તો ભેગું વર્ગમૂળ લેવામાં બરોબર છે કે 1 + sin ને 1 - sin તો તફાવત ના આવ્યો થઈ ગયા તો 1 - sin² તમે લખી શકો અંડર રૂટમાં 1 - sin² x અને છેદમાં sin x + sin x એટલે 2 sin x બરોબર. હવે આ cot ઇનવર્સ તો બાળકો અહીંયા પોઝિશન જો ઉપરથી 2 કોમન છેદના 2 સાથે જાશે તો અહીંયા કેવું થશે જો આ 2 2 કટ લાઈન 1 પ્લસ આ 2 નીકળી ગયા બરોબર છેદમાં એટલે √1 - sin² એટલે cos² થાય તો સ્ક્વેર વર્ગ અને વર્ગમૂળ જાય આ જે વર્ગમૂળ છે અને અહીંયા cos² આવે એટલે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે અહીંયા વધશે cos x upon આ sin x. આ રીતે વધ્યું તો આપણે જોઈએ કે 1 + cos x તો 1 + cos 2x આપણે એમ કહી શકીએ કે 2 cos² x પણ અહીંયા 2x નથી x છે તેનું સૂત્ર કઈ રીતે લાગુ પાડવું અગાઉ ઘણી વખત આવી ગયું. આ cot ઇનવર્સ
2 cos square x by 2 થીટા અડધો 1 plus cos x 2 cos square x by 2 અને છેદમાં sin છે તો 2 sin x by 2 into cos x by 2. આ ઘણી વખત આ જ પ્રકારનું સાદુરૂપ આગળ પણ આવી ગયેલું છે. આ 2 2 કર cos એક વખત કર તો અહીંયા બાળકો વધશે શું? આ cot ઇન્વર્સ ઉપર એક વખત cos છે નીચે sin છે એટલે cot x by 2 ઉપર cos વધે છે એક વખત નીચે sin cos x by 2 upon sin x by 2 is equal cot x by 2. વિધેય ને પ્રતિવિધેય જાય છે. જો તમને અહીંયા અસમતા આપી છે 0 to pi by 4 તો તમારે અસમતા લેવી હોય તો ઈ પણ તમે લઈ શકો છો કે 0 less than x less than pi by 4 તો x by 2 છે તો આખી અસમતાને બે વડે ભાગો તો 0 less than x by 2 less than pi by 8 થીટા છે. તો 0 to pi by 8 0 to pi by 8 તો તમે વિચારી શકો કે cot નો જે વિસ્તાર છે 0 to pi એની અંદર સમાવેશ પામે છે એટલે આપણે એમ કહી શકીએ કે પ્રતિવિધિ ને વિધેય દૂર થાય એટલે અહીંયા વધે x by 2 is equal RHS x by 2 એ pi by 2 ની પણ x by 2 છે સોરી રેડી. એટલે આ રીતે આખો દાખલો સેલો જ છે બાળકો વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે થઈ જાય. અસમતાની જરૂર નથી છતાં પણ આપણે લીધેલી છે. એક પદ વ્યવસ્થિત સમજીને મૂકો એટલે ક્યાંય ભૂલ પડે એમ નથી બાળકો. અને આ 4 માર્કનો દાખલો ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે. સમ નંબર 11 હવે જોઈએ કે tan ઇનવર્સ under root 1 plus x minus under root 1 minus x upon under root 1 plus x plus under root 1 minus x equal pi by 4 minus 1 by 2 cos inverse x અસમતા આપેલી છે -1 upon root 2 less or equal x less or equal 1. સૂચના દીધી છે કે x is equal તમારે cos 2 થીટા ની ધારણા કરવાની છે. આપણે જે કે LHS પાર્ટ લખતો નથી બરોબર છે. LHS પાર્ટ લખી નાખ્યા હાલો. tan inverse under root 1 plus x minus under root 1 minus x upon under root 1 plus x plus under root 1 minus x. હવે અહીંયા આપણે જોઈએ કે ધારો કે x is equal હવે છોકરા અહીં તમને રકમમાં દઈ દીધેલું છે કે તમારે cos 2 થીટા લેવાના છે cos 2 થીટા. તો આપણે જોઈએ કે cos 2 થીટા બરોબર આપણે એમ કહી શકીએ કે implies cos આ બાજુ પ્રતિવિધિમાં ફરે એટલે અહીંયા આવશે cos ઇનવર્સ x cos ઇનવર્સ x અને આ 2 ગુણકમાં છે આ બાજુ એટલે ભાગાકારમાં તો આપણે કહી શકીએ હવે x ને બતાવી દઈએ 2 થીટા implies 2 છેદમાં લઈ ગયો આ બાજુ તો 1/2 cos ઇનવર્સ x is equal થીટા 2 છેદમાં જાય એટલે 1/2 કરી નાખ્યા અને સામે થીટા. હવે આપણે લખીએ તો કે tan ઇનવર્સ અંડર રૂટ x ની જગ્યાએ cos 2 થીટા તો 1 plus cos 2 થીટા minus under root 1 minus cos 2 theta upon under root 1 plus cos 2 theta plus under root 1 minus cos 2 theta. હવે આ tan ઇનવર્સ cos 2 theta બરાબર
2 cos square theta अंडर रूट में 2 cos square theta सेम पोजीशन 1 minus cos 2 theta 2 sin square theta by अंडर रूट 2 cos square theta plus अंडर रूट 2 sin square theta હવે આ બે સૂત્ર તમને ખબર છે કે 1 plus cos 2 theta તો 2 cos square theta 1 minus cos 2 theta તો 2 sin square theta હવે છોકરો અહીંથી √2 ઉપરથી સામાન નીકળશે અને નીચેથી પણ √2 સામાન નીકળશે એટલે √2 ઉડી જશે ઈ ઉપરાંત તમે જો વર્ગ અને વર્ગમૂળ જાશે રેડી બધી જગ્યાએ ચારે ચાર પદમાં છે વર્ગ અને વર્ગમૂળ જાશે તો ફાઇનલ શું વધે છે જુઓ તો આગળ છે આ tan ઇન્વર્સ cos અને અહીંયા sin એટલે cos theta minus sin theta upon cos theta plus sin theta આટલું વધે છે બરાબર રેડી હવે ઉપર નીચે cos વડે ભાગો જો આ જ પદ છે એ આગળ આવી ગયેલું આ જ સેમ મેં તમને કીધું આ ઘણી વાર આવશે તો ઉપર નીચે cos વડે ભાગી નાખવાનું તો આપણે કહી શકીએ કે tan ઇન્વર્સ 1 minus sin upon cos tan theta upon 1 plus tan theta હવે tan ઇન્વર્સ આ tan આનું સૂત્ર ડાયરેક્ટ કરી નાખવાનું 1 એટલે tan pi by 4 એટલે અહીંયા જોઈએ કે pi by 4 ઉપર માઈનસ છે તો માઈનસ અને આ થીટા બરોબર છે અહીંયા માઈનસ હોય તો માઈનસ આપણે જોઈએ કે pi by 4 tan pi by 4 is equal 1 આ થીટા tan થીટા બરોબર એટલે pi by 4 minus થીટા હવે આપણે જોઈએ કે અસમતા તમને આપી છે બરોબર છે તો અસમતા વિશે આપણે આગળ વધીએ હવે અસમતામાં છે -1/√2 less or equal x less or equal 1 x is equal cos 2 theta -1/√2 less or equal cos 2 theta less or equal 1 હવે minus cos pi by 4 less or equal cos 2 theta less or equal cos 0 is equal 1 હવે cos માઈનસ છે બાકી cos માઈનસ ક્યાં હોય આપણે એમ કહી શકીએ કે બીજા ચરણમાં છે cos માઈનસ હોઈ શકે બીજા ચરણમાં તો આપણે એમ કહી શકીએ કે અહીંયા therefore cos pi minus pi by 4 એટલે બીજું ચરણ થયું અને આ એનો રાખી છે cos 2 theta less or equal cos 0 તો અહીંયા આવશે cos 3 pi by 4 pi minus pi by 4 લસા લેશો એટલે 4 pi minus pi એટલે 3 pi by 4 હવે less or equal cos 2 theta less or equal cos 0 તો બાળકો cos 0 to 3 pi by 4 હવે cos તમે દૂર કરશો તો જો અસમતા લખતો નથી અહીંયા 3 pi by 4 બરોબર એકવાર લખી નાખું પછી છેકી નાખીશ આ 2 થીટા અને લેસ ઓર ઇક્વલ 0 અસમતા ખોટી પડે જો 3 pi by 4 કરતા 0 મોટો ન હોય પણ તમે વિચારો આ 0 to 3 pi by 4 એટલે પહેલું ચરણ આવે પહેલું ચરણ 3 pi by 4 છે એ pi by 2 કરતા નાના જ કહેવાય બરોબર છે એટલે પ્રથમ ચરણ આવે પ્રથમ ચરણમાં cos કેવું હોય તો કે ઘટતું વિધેય હોય મેં તમને પહેલાય વાત કરી હતી ઘટતું વિધેય અસમતા બદલી નાખવાની અહીં લખવાનું because of cos પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે પ્રથમ ચરણમાં cos કેવું છે તો કે ઘટતું વિધેય છે હવે અસમતાને ચતી કરી નાખો આપણે અસમતા ચતી કરીએ તો therefore 0 less or equal 2 theta less or equal 3 pi by 4 હવે અહીંયા આપણે જો કે 2 વડે અહીંયા ખાલી થીટા છે એટલે 2 વડે ભાગવા પડશે અસમતાનું સાદું બહુ મોટું આવશે છોકરાઓ હવે આ જરૂરી એટલું બધું નથી એટલે છેકી નાખવું બરોબર એક આ જરૂર પડશે હવે
આખી અસમતાને 2 વડે ભાંગશો એટલે અહીંયા આવશે 0 લેસ ઓર ઇક્વલ થીટા લેસ ઓર ઇક્વલ 3π/8 આપણે 2 વડે ભાંગ્યા બધાને. હવે આગળ છે ને માઈનસ છે, જો માઈનસ થીટા, તો અસમતાને માઈનસ વડે ગુણશો, અસમતાને માઈનસ વડે ગુણશો એટલે અસમતા ચેન્જ થઈ જશે નિયમ અનુસાર. 0 લેસ ઓર ઇક્વલ માઈનસ થીટા લેસ ઓર ઇક્વલ માઈનસ 3π/8 અસમતા જતી કરો માઈનસ 3π/8 લેસ ઓર ઇક્વલ માઈનસ થીટા લેસ ઓર ઇક્વલ 0. હવે આગળ π/4 છે તો અંદર π/4 ઉમેરો તો અહીંયા માઈનસ 3π/8 પ્લસ π/4 લેસ ઓર ઇક્વલ π/4 માઈનસ થીટા લેસ ઓર ઇક્વલ અહીં π/4 ઉમેરશો 0 પ્લસ π/4 ઇઝ ઇક્વલ π/4 8 લસા એટલે માઈનસ 3π એમનો રહેશે પ્લસ 4 દુ 8 એટલે અહીંયા 2π આવશે 8 લસા લીધો છે આ એમનો. તો બાળકો અહીંયા માઈનસ 3π પ્લસ 2π ઇઝ ઇક્વલ માઈનસ π/8 લેસ ઓર ઇક્વલ આપણે એમ કહી શકીએ કે π/4 માઈનસ થીટા લેસ ઓર ઇક્વલ પ્લસ π/, આપણે જોઈએ કે લેસ ઓર ઇક્વલ π/4. તો અહીંયા શું છે tan ઇન્વર્સ, તો tan ઇન્વર્સ નો વિસ્તાર માઈનસ π/2 to પ્લસ π/2. તો જો માઈનસ π/2 to માઈનસ પ્લસ π/2 એટલે માઈનસ π/8 અને π/4 બે છે એ અંદર સમાઈ જાય છે, બરોબર છે. તો આપણે અહીંયા વધારે લખવું હોય તો લખી શકો કે π/4 માઈનસ થીટા π/4 માઈનસ થીટા બિલોંગ્સ ટુ આપણે એમ કહી શકીએ કે માઈનસ π/8, બરોબર છે. એટલે tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે તો કે માઈનસ π/2 to પ્લસ π/2 આના વિસ્તારમાં છે એ સમાવેશ પામે છે. એટલે વિધેયના પ્રતિનિધિ હવે તમે દૂર કરી શકો, બરોબર છે. હવે તમે દૂર કરી શકો વિધેયના પ્રતિનિધિ, તો π/4 માઈનસ થીટા π/4 માઈનસ થીટા થીટા ઇઝ ઇક્વલ તમને જો અહીં મેં લખેલું છે 1/2 cos ઇન્વર્સ x, તો π/4 માઈનસ 1/2 cos ઇન્વર્સ x આપણે જે સાબિત કરવાનું હતું π/4 માઈનસ 1/2 ઇન્ટુ cos ઇન્વર્સ x. છોકરાઓ અસમતા છે એ તમારે 2-3 વાર વ્યવસ્થિત સમજવી પડે, બરોબર છે. પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે છોકરાઓ, cos ઘટતું વિધેય ને વધતું વિધેય આપણે જોઈએ કે સ્કૂલ ચાલુ થઈ ત્યારે તમને વ્યવસ્થિત સમજાય. છતાંય મારા વિડિયો લેક્ચર ધારો કે બ્રિજ કોર્સ છે એમાં મેં સમજાવ્યું છે, બરોબર. એક ખાસ ધ્યાન રાખજો tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે એ તમને યાદ હોવું જોઈએ. માઈનસ π/2 to પ્લસ π/2 tan ઇન્વર્સ નો વિસ્તાર છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ માઈનસ π/8 અને પ્લસ π/4 છે એ આની અંદર સમાય છે. કેની અંદર તો કે માઈનસ π/2 to પ્લસ π/2 ની અંદર સમાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આના વિસ્તારમાં આવી જાય છે એટલે પ્રતિનિધિ અને વિધેય અહીંયા દૂર થાય છે. ફાઇનલ આન્સર આપણે આ આખી અસમતા છે ને સાઈડમાં કરવાની છે, આમ પાર્ટ કરી અને સાઈડમાં એક સાઈડ આ ને એક સાઈડ આ, પછી તમારે અહીંયા સાબિત થઈ જાય અસમતા, બરોબર છે. પછી આને ઉપાડવાનું થાય, બરોબર છે. અને નીચેની સાઈડમાં જ લેવાની થાય અસમતા. આપણે અહીં સુધી રાખશું, બરોબર બાળકો. જોઈ લેજો આ 4 માર્કનો દાખલો પૂછાય એવો છે, કાળજી રાખવાની, 2 થી 3 વાર લખવાનું. ન સમજાય તો બાળકો ફોન કરજો મને.